આમ તો પોલીસનું કામ એ લોકોની મદદ કરવાનું હોય છે. લોકો ક્યાંક ફસાયા હોય તો એમને સલાહ આપીને નીકાળવાનું હોય છે. પરંતુ આજકાલ એવા દ્રશ્યો ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસે લોકોની મદદ કરવાની જગ્યાએ લોકો ઉપર દાદાગીરી કરતી હોય એવા અનેક દ્રશ્યો સામે આવે છે. અને હવે ખાસ કરીને વડોદરામાંથી પણ એક એવી બાબત સામે આવી છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાંથી અવારનવાર હવે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસ અધિકારીઓ એ સામાન્ય લોકોને લાફો ઝીકી દેતા હોય છે, એમની સાથે બબાલ કરતા જોવા મળે છે. વડોદરામાંથી પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં વડોદરાના જો વાત કરવામાં આવે તો સમા કેનાલ પાસે વાહન ચાલક અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં હાજર પીએસઆઈ દ્વારા વાહન ચાલકને થપ્પડ મારવામાં આવ્યો. આ આખો વિડીયો પણ સામે આવ્યો અને હાલ આ સમગ્ર મામલો સમા પોલીસ મથકમાં પહોંચ્યો છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈને જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. સમા કેનાલ हाथ चालाकी करे छे खाली गाड़ी मेमो लेवा तैयार छे तो भी हाथ चालाकी करे छे. બધું પડ્યું છે મારી જોડે, પ્રૂફ બધું છે. લાયસન્સ વગરનો દંડ આપેલો છે. આ રહેલો મારી પાસે બધું છે કાલનું. પણ મેં શું એટલે હું કેવા માંગુ છું ચાલે આ તો તમારે માર્યો કેમ મને કોને મને માર્યો કેમ બોલ્યો તું ગાળ કેમ બોલ્યો આ તો અહીંયા કેમેરા ગાળ કેમ બોલ્યો ગાળ દીધી ગાળ કેમ બોલ્યો તું કેમેરા ચેક કર બરાબર છે ગાળ કેમ બોલ્યો ધીરે ધીરે બોલ્યો છે તું બોલ્યો આ તો એમને કોઈ વાત ના કરે ને અત્યારે વાત કરું પીએસઆઈ છું બરાબર છે કે તું જમ ભાવે બોલે એટલે થોડું ચાલે પણ મેં ગાળ દીધી ને જમ ભાવે બોલું થોડું ચાલે કહું છું કઈ વાંધો બરાબર બોલ તું બોલો કે તારી બી વાત કરું છું બરાબર છે હો કઈ નહીં હો કઈ નહીં બરાબર તું બોલ તું વિડિયો તારી જેટલું ઉતારું તો તારે વાંધો નહીં બરાબર મહેશભાઈ રમેશભાઈ રાખવા દે ले ले મારા માટે ચલો છો એટલે હાથ ઉપર ખોટું કર્યું હાથ ઉપર જ ને ધંધો લઈને બેઠા તું ગાળ બોલે છે તું સમજે તને મેં કહ્યું ગાડી લઈ બોલ્યો તો પછી પ્રૂફ છે ગાળ મેં બોલ્યો પ્રૂફ છે બોલ છે પ્રૂફ તો પછી તમારી પાસે કઈ સમજે જો કઈ વાળો એ તો અમને ખબર પડે વેમો તમે અહીંયા આપી શકો. વેમો લેવા માટે તૈયાર હતા મેં. ઠીક છે તમે કહો કે ધોકા મારું તારા બેવાડે કે નહીં બેવાડે ગાડીમાં એટલે મારો ને ધોકા કાઢો ધોકા. પોલીસ વાળા એટલા હાલે સાથ આપે છે કે ધોકા મારવાના માણસોને, ગરીબ માણસને હેરાન કરવાનો, ગરીબ માણસને હેરાન કરવાનો. તને શાંતિથી ગાડી લીધી હોય કોઈ મગજમારી નથી થતી પણ તમારા મારવાનો હાથ અધિકાર કોઈ આપ્યો મને એ કહી દો પહેલા તમે હાથ લઈ લે નીચે હા તમને કોઈ અધિકાર આપ્યો તમને અધિકાર કોઈ આપ્યો ગાળ બોલે એટલે હું સમજે તારા મનમાં ગાળ આપી તો પછી ગાળ આપી સારું પબ્લિક છે અહીંયા તું ગાળ બોલે એટલે શું સમજે તું તમે ગાળો દીધી મને તું સમજે તો તારા મનમાં અમને ખબર પડે 2 મિનિટ ઉપર તો તમારા મનમાં તમે શું સમજો તો પછી પોલીસ તો બહાર સમજો છો. પોલીસ તો આ વર્દીનો ઘમંડ છે, વર્દીનો ઘમંડ છે, આ વર્દીનો ઘમંડ છે ને, વર્દીનો ઘમંડ છે. આ તારી વર્દી જોજો અમે કેવી થાય. વર્દીનો ઘમંડ છે ને. ગાળો આપી ગાળો આપી ગાળો આપી ગાળો આપી તમે કેટલી દાદાગીરી વાત કરો. તમે કીધું ગાડી મેવ છે, ગાડી મેવ જાવ કીધું તમે શાંતિ રાખો. તમે શું કીધું કે ધોકો કાઢી મારીશ. ધોકો કાઢો, હવે કાઢો ધોકો. આ પોલીસ નો આ નિયમ છે, આ નિયમ છે પોલીસ નો. હા પોલીસ નો આ નિયમ છે, આ નિયમ છે પોલીસ નું. હા હાથ ચાલાકી કરવાનો નિયમ છે તમારું. ગાડી મોકલી આપો ને બરાબર એક મગજમારી કરે છે ગાડી ડિટેન કરી છે ને લાયસન્સ નથી ડિટેન કરી છે અને લઈ જતો નથી હાથ ઉપાડવા છે તમને ગાડી. પોલીસ વાળા હાથ ઉપાડવાનો અધિકાર આપ્યો છે. અહીંયા
વાત એવી સામે આવી હતી કે ગાડી ડિટેન કરવાની આખી બાબત હતી અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક ઉગ્ર બોલાચાલી થઈ. વધુમાં જો વાત કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરલોડ હોવાથી તેને રોકવામાં આવ્યો. બાદમાં ચલાણ કર્યા પછી તેની ગાડી ડિટેન કરવાની વાત કરવામાં આવીને ત્યાં જ મામલો ગરમાયો. આ ઉગ્ર બોલાચાલી થાય છે અને બાદમાં આ આખી બાબતને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા. દરમિયાન હાજર પીએસઆઈ દ્વારા વાહન માલિકને લાફો ઝીકી દેતા મામલો ઉગ્ર બન્યો અને બાદમાં આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. પોલીસ મથકમાં સામે ફરિયાદ લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને વાહન ચાલકે જણાવ્યું છે કે અમે ચલાણ ભરવા તૈયાર હતા છતાં અમારી ગાડી ડિટેન કરવાનું કહ્યું ને મને 4-5 લાફા મારી દીધા. અહીંયા જો વાત કરવામાં આવે તો સ્પષ્ટ બાબત છે કે વાહન ચાલકે અહીંયા કહ્યું પોલીસને કે તેઓ ચલાણ ભરવા માટે તૈયાર છે, છતાં અહીંયા પોલીસ દ્વારા બબાલ કરવામાં આવી અને આખા કિસ્સામાં હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું ખુલાસા થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.